તો આખરે કોણ બનશે મુખ્યમંત્રી? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે દિલ્હીમાં મુખ્યપ્રધાનની જે પસંદગી છે તેને લઈને હવે કવાયત તેજ થઈ છે. મુખ્યપ્રધાનને લઈને ભાજપમાં અનેકના નામ પર ચર્ચા થઈ રહી છે. ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ કોઈ મુખ્યમંત્રી બની શકે છે તે સૂત્રો તરફથી માહિતી મળી છે. મહિલા ધારાસભ્ય પણ બની શકે છે તેવા પણ સૂત્રો છે. તો સીએમ પદ માટે પ્રવેશ વર્માનું નામ સૌથી આગળ છે. સતીશ ઉપાધ્યાયનું નામ પણ મુખ્યપ્રધાનની રેસમાં છે. વિજેન્દ્ર ગુપ્તા, આશીષ સૂદ સહિતના નામોને લઈને પણ ચર્ચા છે. નીલમ પહેલવાન, રેખા ગુપ્તાનું નામ પણ સીએમ પદની રેસમાં છે. ચૂંટણીમાં જીત બાદ ભાજપમાં મુખ્યપ્રધાન પદના નામને લઈને બેઠકનો હાલ દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે દિલ્હી આગામી મુખ્યપ્રધાન ફક્ત ચૂંટાયેલા ધારાસભ્યમાંથી જ હશે. કોઈ સાંસદને મુખ્યપ્રધાન બનાવે તેવી કોઈ શક્યતા માનવામાં નથી આવી રહી. તે ખૂબ જ ઓછી શક્યતા છે. ભાજપ આ વખતે એક મહિલા ધારાસભ્યને પણ મુખ્યપ્રધાન બનાવી શકે છે અને આ સાથે જ કેબિનેટમાં મહિલાઓ અને દલિત સમુદાયના પ્રતિનિધિત્વને પણ પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. ભાજપ દિલ્હી સરકારમાં સમાજના તમામ વર્ગોને ભાગીદારી આપીને વિપક્ષના જે પ્રચાર છે તેને ખોટા પાડવાના પ્રયત્ન કરી શકે છે.